માસના શનિવાર નિમિત્તે આજે સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરે હનુમાનજીને 5500 કિલો કરતાં વધુ ચોકલેટોનો શણગાર કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણા અને કોઠારી વિવેક સાગર સ્વામીજીના માર્ગદર્શનથી શ્રાવણ માસની ભવ્ય મહોત્સવ અંતર્ગત શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાના વાઘા અને સિંહાસનને ચોકલેટનો દિવ્ય શણગાર કરાયો છે. આજે દાદાને કરાયેલ શણગાર વિશે કોઠારી વિવેક સાગર સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારના દિવસે દાદાને વિશેષ વાઘા અને સિંહાસનને ચોકલેટનો શણગાર કરાયો છે. દાદાના વાઘા વૃંદાવનમાં જરદોશી વર્ક કરીને તૈયાર કરવામાં આવ્યા છે, તો દાદાના સિંહાસનને 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે. આ ચોકલેટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, હોંગકોંગ, દુબઈ અને કેનેડાથી મંગાવવામાં આવી છે. દાદાના સિંહાસનને ચોકલેટનો શણગાર કરતા 2 દિવસનો સમય લાગ્યો હતો. આ ચોકલેટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ હરિમંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવ કરેલ છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી સ્વામી કોઠારી વિવેક સાગરજી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ દાદાને ચોકલેટનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.